નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આવનારી પોષ પુત્રદા એકાદશીના દિવસે જો તમે આ ઉપાય કરી લેશો તો અવશ્ય તમારા ઘરમાં થશે એક પુત્રનો જન્મ। મિત્રો, દંપતીઓ કે જેને વર્ષો જૂની મનોકામના છે કે તેના ખોળામાં હજુ સુધી કોઈ બાળકનો જન્મ નથી થયો, તો એ લોકોએ આવનારી આ પુત્રદા એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી લક્ષ્મીમાં તેમજ વિષ્ણુ ભગવાનની કૃપાથી તેનો ખોળો છે એ એક પુત્રથી ભરાઈ જશે। મિત્રો, ઘણા પતિ પત્ની એવા હોય છે કે જેણે પુત્ર પ્રાપ્તિના ઘણા બધા ઉપાયો કરેલા હોય છે, પરંતુ તે લોકોને એવું ફળ મળતું નથી હોતું અને ઘણા લોકોએ ડૉક્ટરોને પણ દેખાડ્યું હોય છે, પરંતુ તેમ છતાં તેને પુત્રનો જન્મ થતો નથી। આથી જ આ લોકોએ આવનારી પોષ પુત્રદા એકાદશીના દિવસે આ વિડીયોમાં અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ કે જેથી તમારા ઘરે થશે એક પુત્રનો જન્મ। તો મિત્રો, આ પુત્રદા એકાદશી છે એ ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને ભોળાનાથને સમર્પિત હોય છે। આથી જ જો તમે આ શુભ અવસર ઉપર પુત્ર પ્રાપ્તિ માટે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા ઘરે એક પુત્રનો જન્મ થશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, આ પોષ પુત્રદા એકાદશી છે એ ભગવાન વિષ્ણુ તેમજ ભોળાનાથને સમર્પિત છે। આથી જ જો તમે આ શુભ દિવસે પૂરી શ્રદ્ધાથી વ્રત રહો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે જ આ શુભ દિવસે જો તમે અમુક એવા ખાસ ઉપાય કરો છો તો આનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, આ એકાદશી છે એ પોષ પુત્રદા એકાદશી છે એ નામ જ સાર્થક કરે છે કે પુત્રની પ્રાપ્તિ થનારી એકાદશી। તો મિત્રો, એવી મહિલા કે જે પહેલેથી જ માં બની ગઈ હોય અને તેના ખોળામાં એક દીકરીનો જન્મ થયો હોય તો તે લોકો હવે એક પુત્રની પ્રાપ્તિ ઈચ્છતા રાખતા હોય તો મિત્રો આ એક શુભ દિવસ છે એ તેના માટે બહુ જ મહત્વનો સાબિત થઈ શકે છે। એકાદશી છે એ 10 જાન્યુઆરી 2025ના દિવસે પોષ પુત્રદા એકાદશી રહેવાની છે। આથી જ જો તમે આ દિવસે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમે કરી લીધો તો અવશ્ય જ મિત્રો તમારા ઘરમાં એક પુત્રનો જન્મ થશે। આ પુત્રદા એકાદશી હોય છે એ વર્ષમાં 2 વાર આવે છે, એક શ્રાવણ પુત્રદા એકાદશી અને બીજી આ પોષ પુત્રદા એકાદશી। આમ 2 પ્રકારની પુત્રદા એકાદશી આવે છે। આ રીતે આ બંને એકાદશીનું બહુ જ વિશેષ મહત્વ રહ્યું છે। મિત્રો, પુત્ર પ્રાપ્તિ માટે આ જે દિવસ હોય છે તે એક વરદાન રૂપ સાબિત થાય છે। તો મિત્રો, આવા સમયમાં જો તમારા લગ્નના ઘણા બધા વર્ષો વીતી ગયા હોય તો તમારે 7-8 વર્ષ અથવા તો તેના કરતાં પણ વધારે વર્ષો વીતી ગયા હોય તો તેમ છતાં પણ તમે સંતાન સુખથી હજુ પણ વંચિત હોય તો મિત્રો આવનારી પોષ પુત્રદા એકાદશીના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી તમારી મનોકામના છે એ નિશ્ચિત રૂપથી પૂર્ણ થશે અને તમારા ઘરમાં પણ બાળકનો ખિલખિલાટ શરૂ થશે। જે માતાનો ખોળો એક બાળક વિના સૂનો હશે તેના ઘરે પણ એક પુત્રનો જન્મ થશે। તો મિત્રો, હવે આપણે આ પોષ પુત્રદા એકાદશીની તિથિની શરૂઆત વિશે જાણીએ। તો મિત્રો, આ પોષ પુત્રદા એકાદશીની શરૂઆત છે એ 10 જાન્યુઆરીના દિવસે બપોરે 12 વાગ્યાથી 22 મિનિટે શરૂ થઈ જશે અને આ એકાદશીની સમાપ્તિ છે એ 11 જાન્યુઆરી સવારના 10 વાગ્યાને 22 મિનિટે પૂરું થશે। તો મિત્રો, તમારે જે પણ ઉપાય કરવાનો છે એ 10 જાન્યુઆરીએ દિવસે સવારે આ ઉપાય કરવાનો છે। મિત્રો, આ પોષ પુત્રદા એકાદશી છે એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। ખાસ કરીને જે પણ નિસંતાન દંપતી હોય છે તેને આ એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે આ 10 જાન્યુઆરીનો દિવસ છે એ આ પુત્રદા એકાદશીનો બહુ જ ખાસ દિવસ છે। તો મિત્રો, આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે અને આ ઉપાયને કરતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો તે બધી જ વસ્તુ વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। આ ઉપાય વિશે આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય અને આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને તમારી સર્વ મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકે। મિત્રો, આ પોષ પુત્રદા એકાદશી છે એટલે કે તે આ પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશી હોય છે અને આ એકાદશી એક શ્રેષ્ઠ અને ખાસ એકાદશી માનવામાં આવે છે। તો મિત્રો, જે પણ નિસંતાન દંપતી છે
જે તે લોકો મળીને આ ઉપાય કરવો જોઈએ. મિત્રો, પતિ પત્ની આ ઉપાય જો મળીને કરે છે તો તેને આ ઉપાયનું ફળ જલ્દી જ પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે સંતાન પ્રાપ્તિના જે યોગ બને છે તે આ પતિ પત્નીના ભાગ્યને અનુલક્ષીને જ બને છે. આથી તે બંનેને સાથે આ ઉપાય કરવો જોઈએ અને જ્યારે પણ આ ઉપાય કરો ત્યારે પૂરી શ્રદ્ધાથી કરવો જોઈએ. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે 10 જાન્યુઆરી પોષ પુત્રદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી જવાનું છે. પછી સ્નાન વગેરે જેવા કાર્યો કર્યા પછી તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે અને સાથે જ મિત્રો, એકાદશીનો દિવસ છે તો જો તમે આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરી શકો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તો મિત્રો, સૌપ્રથમ તમારે આ દિવસે સૂર્યનારાયણ દેવતાને અર્ઘ્ય જરૂર આપવું જોઈએ, કારણ કે મિત્રો, આ પોષ મહિનો જે હોય છે તે સૂર્યદેવને ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. આથી જ સૌપ્રથમ સૂર્યદેવને અર્ઘ્ય જરૂર આપજો. આનાથી મિત્રો, તમારી ઉપર જે પણ દોષ હોય છે તેનાથી તમને મુક્તિ મળી શકે છે. સાથે જ સૂર્યગ્રહ પણ મજબૂત થાય છે અને આ વસ્તુ સંતાન પ્રાપ્તિ માટે સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે. આથી જ મિત્રો, તમે સૂર્યદેવને આ દિવસે અર્ઘ્ય જરૂર અર્પણ કરજો. સૂર્યદેવને અર્ઘ્ય તો મિત્રો રોજે અર્પણ કરવું જોઈએ, પરંતુ જો તમે રોજે ન કરી શકો તો શુભ અવસર હોય છે, એટલે કે અમાવસ્યા પૂર્ણિમાના દિવસોમાં તમારે સૂર્યદેવને જળ તેમજ અર્ઘ્ય જરૂર અર્પણ કરવું જોઈએ. તો મિત્રો, સૂર્યદેવને અર્ધન આપીને પછી જો તમે વ્રત રાખ્યું હોય તો મિત્રો, તમારે સૌપ્રથમ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતા અથવા તો શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ અથવા તો ફોટો હોય છે તેની સામે બેસીને વ્રતનો સંકલ્પ લેવાનો છે. અને જો તમે આ દિવસે આ ઉપાય કરો છો તો તમારા ભગવાનની સામે તમારા આ ઉપાય પણ જણાવવાનો છે અને સાથે જ મનમાં પોતાની મનોકામનાનું સ્મરણ કરવાનું છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે આજે આ શુભ અવસર ઉપર હું તમારા પુત્રની પ્રાપ્તિ માટે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરું છું, તો આનું ફળ અને અમને અવશ્ય આપજો. અને સાથે જ વ્રત રહેવાનો સંકલ્પ લેવાનો છે. અને જો તમે વ્રત રહેતા નથી તો તમારે આ ઉપાય માત્ર કરવાનો છે. તો મિત્રો, આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારા ઘરના મંદિરમાં એક શ્રીહરિ વિષ્ણુ ભગવાનની મૂર્તિ અથવા તો ફોટો તેમજ શ્રી કૃષ્ણ ભગવાનની બાળ સ્વરૂપની મૂર્તિ અથવા તો ફોટો જરૂર હોવો જોઈએ. તેની સાથે જ મિત્રો, તમે જ્યારે પણ આ ઉપાય કરો છો તો તમારે પૂર્વ દિશા બાજુ બેસી જવું જોઈએ અને પૂર્વ દિશામાં એક પાટલો મૂકીને તેની ઉપર એક પીળું વસ્ત્ર પાથરી દેવાનું છે અને આ શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો અથવા તો મૂર્તિ અથવા તો બાળ સ્વરૂપની જે મૂર્તિ હોય છે તેને આ પાટલા ઉપર પીળા વસ્ત્રની ઉપર તમારે બિરાજિત કરવાની છે. તેમજ જો તમે વિષ્ણુ ભગવાનનો ફોટો મૂકો છો તો પણ ચાલે છે. અને પછી મિત્રો, ગંગા જળથી આ મૂર્તિનો તમારે અભિષેક કરવાનો છે. જો તમે ફોટો મૂક્યો હોય તો તેની બાજુમાં તમે ગંગાજળનો છંટકાવ કરી દેવાનો છે. આના પછી મિત્રો, ભગવાનને પીળા ચંદનની એક તિલક કરવાનું છે. આની સાથે જ જો તમે પીળા કલરના ફૂલ પણ અર્પણ કરી શકો છો. તેની સાથે જ જે પણ મિત્રો તમે ભોગમાં પ્રસાદ પણ અર્પણ કરી શકો છો, એ પ્રસાદમાં ફળ અવશ્ય હોવા જોઈએ. તેની સાથે જ મિત્રો, તમે પીળી મીઠાઈ પણ અર્પણ કરી શકો છો. આના પછી મિત્રો, તમારે ભગવાનને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને તેની પૂજા અર્ચના કરવાની છે. તેના પછી મિત્રો, તમારે વિષ્ણુ ભગવાન તેમજ લડ્ડુ ગોપાલની સામે બેસીને આ મંત્રનો જાપ કરવાનો છે. મિત્રો, આ મંત્ર છે એ સંતાન ગોપાલ મંત્ર છે. આ સંતાન ગોપાલ મંત્ર આ પ્રમાણે છે: દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતિએ દેહી મે તનયમ કૃષ્ણ ત્વાહમ શરણમ ગતઃ. તો મિત્રો, આ મંત્રનો જાપ તમારે તુલસીની માળાથી 5 વાર કરવાનો છે. તો મિત્રો, તમે તુલસીની માળાથી આ 5 વખત મંત્રનો જાપ કરો છો અને આ પ્રકારે ઉપર કરો છો તો તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે એ અવશ્ય પૂરી થઈ શકે છે. આથી જ મિત્રો, આ સંતાન ગોપાલ મંત્રનો જાપ તમે આ ઉપાય કરીને પછી અવશ્ય 5 વાર કરજો. આનાથી મિત્રો, તમારે સંતાન પ્રાપ્તિમાં જો બાધા આડે આવતી હશે અથવા તો સંતાન પ્રાપ્તિના યોગ નહીં બનતા હોય તો તે નિશ્ચિત રૂપથી સંતાન પ્રાપ્તિના યોગ બનવા લાગશે અને માતાનો ખોળો છે એ એક બાળકથી ભરાઈ જશે. અને જો મિત્રો, ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે ગર્ભવતી તો બની શકે છે પરંતુ તેના પેટમાં ગર્ભ રહી શકતું ન હોય, તો મિત્રો તે લોકોએ આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ કૃષ્ણાય નમઃ. તે લોકોએ આ મંત્રનો જાપ 108 વાર કરવો જોઈએ, તો તેને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો,
આ પોષ પુત્રદા એકાદશી છે એ દિવસે તમારે મિત્રો વિષ્ણુ ભગવાનને આ તુલસીના પાંદ અવશ્ય અર્પણ કરવા જોઈએ. મિત્રો, તુલસીના પાંદ તમે શ્રીહરિ વિષ્ણુ ભગવાનને અર્પણ કરો છો તો તેની અધિકૃપા તમારી ઉપર રહેશે અને તેના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતો સૌથી પહેલો ઉપાય કે જેને તમે ઘરમાં રહીને પણ અવશ્ય આ ઉપાય કરી શકો છો. તો મિત્રો, હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય પણ બહુ જ ખાસ માનવામાં આવ્યો છે. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ શિવ ભગવાનના મંદિરે જવું પડશે. તો મિત્રો, આવનારી પોષ પુત્રદા એકાદશીના દિવસે તમારે ભગવાન શિવના મંદિરે એક નાળિયેર લઈને જવાનું છે. તેની સાથે જ મિત્રો તમારે એક લાલ કલરનું કપડું લેવાનું છે અથવા તો એક પીળા કલરનું કપડું લેવાનું છે. આ કપડું મિત્રો તમારે એટલું મોટું લેવાનું છે કે આ શ્રીફળ ઉપર 2-3 વાર વીંટી શકાય. પછી જ મિત્રો આ શ્રીફળને આ કપડામાં વીંટીને શિવ ભગવાનના મંદિરે જઈને સૌપ્રથમ ઘીનો દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા અર્ચના કરવાની છે. સાથે જ મિત્રો તમે શિવલિંગનો જળથી અભિષેક પણ કરી શકો છો. તેની સાથે જ મિત્રો તમે આ લાલ રંગના કપડાં જે પણ શ્રીફળ મૂકેલું છે તેને પોતાના હાથમાં લઈને શિવ ભગવાનની સામે પોતાના મનોકામના માટે પ્રાર્થના કરવાની છે કે હે ભોળાનાથ, મારું જે જીવન છે એ એક પુત્ર વિનાનું અધૂરું છે. મારા જીવનમાં સંતાન સુખ નથી, તો હું આ ઉપાય પૂરી શ્રદ્ધાથી સંતાન પ્રાપ્તિ માટે કરું છું. તો તમે મને એક પુત્ર અવશ્ય આપો. પછી જ મિત્રો આ રીતે પ્રાર્થના કરીને શ્રીફળ તમારે એ શિવલિંગની બાજુમાં મૂકી દેવાનું છે. આના પછી મિત્રો તમે ભગવાન ભોળાનાથના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો. ઓમ નમઃ શિવાય મંત્રનો પણ જાપ કરી શકો છો અને શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો પણ જાપ કરી શકો છો. આથી જ આ બંનેમાંથી કોઈ પણ મંત્રનો તમે 108 વાર જાપ કરવો જોઈએ. તો મિત્રો જુઓ, પોષ પુત્રદા એકાદશીના દિવસે આ બેમાંથી કોઈ પણ એક ઉપાય તમે કરી લેશો તો તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે તે અવશ્ય પૂરી થઈ જશે. જ્યારે પણ તમે મિત્રો આ ઉપાય કરો છો ત્યારે મનમાં પૂરી શ્રદ્ધા રાખીને જો તમે આ ઉપાય કરશો તો તમારા ખોળામાં અવશ્ય એક પુત્ર જોવા મળશે. સૌપ્રથમ ઉપાય અમે તમને જણાવ્યો છે એમ ઉપાય તમે સવારના સમયે કરી શકો છો અને બીજો જે ઉપાય તમને જણાવવામાં આવ્યો છે તે પોષ પુત્રદા એકાદશીના દિવસે તમે સંધ્યા કાળમાં પણ આ ઉપાય કરી શકો છો કે જેથી તમારી સંતાન પ્રાપ્તિની મનોકામના છે એ અવશ્ય પૂર્ણ થઈ જશે. તો મિત્રો હવે આપણે સંતાનને લગતા વિશેષ ઉપાયો વિશે પણ જાણીએ. જો ઘરમાં કોઈ વ્યક્તિ છે પુત્ર બીમાર હોય તો પોષ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંદિરમાં જઈને ઘઉં કે ચોખા ચડાવો. હવે આ ભોજન મંદિરમાં હાજર બ્રાહ્મણોને અવશ્ય મંદિર પર પરિચિત હાજર લોકોને દાન કરજો. તેનાથી ઘરમાં સમસ્યાઓ દૂર થાય છે. તેમજ મિત્રો જો તમે કોઈ જૂની સમસ્યાથી પરેશાન છો અને તેનો ઉકેલ શોધી શકતા નથી તો એકાદશીના દિવસે સાંજે પીપળાના વૃક્ષની પૂજા કરજો. તેનાથી વર્ષો જૂની સમસ્યાથી છુટકારો મળશે. આ ઉપરાંત જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો એકાદશીના દિવસે તુલસીના છોડના મૂળમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી માતાની આરતી કરજો. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેમજ મિત્રો વિવાહિત યુગલોએ સંતાન પ્રાપ્તિ માટે પોષ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ. તેમને લાડુ ચડાવો. સાથે જ તુલસીવાળા પંચામૃતથી સ્નાન કરો. ભગવાન કૃષ્ણની પૂજા કર્યા પછી અને બાળક માટે પ્રાર્થના કરજો. અને આ પછી પુત્રદા એકાદશી વ્રતના બાળકોના જીવનમાં સુખની કામના કરવા માટે રાખવામાં આવે છે. આ દિવસે લાડુ ગોપાલની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી બાળકના જીવનની તમામ પરેશાનીઓથી મુક્તિ મળે છે. આ સિવાય મિત્રો પુત્રદા એકાદશીના દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવજો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ વિધિપૂર્વક પાઠ કરજો અને તમારા બાળકની પ્રગતિ માટે પ્રાર્થના કરો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી બાળકના ભવિષ્યમાં કોઈ આડઅસર જોવા મળતી નથી અને જો બાળક કોઈ બીમારીનો સામનો કરી રહ્યું હોય તો માતા કે પિતાએ પોષ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ચોખા અથવા તો ઘઉં અર્પણ કરવા જોઈએ. આ પછી તેને ગરીબ લોકોને દાન કરવા જોઈએ. તેમજ ભગવાનની આર્થિક બાજુ મજબૂત કરવા માટે પુત્રદા એકાદશીના દિવસે સફેદ ગાયની પૂજા કરજો. આ પછી તેમને લાલ કપડામાં બાંધો
અને બાળકને રાખવા માટે આપજો। મિત્રો, માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી બાળકની આર્થિક બાજુ મજબૂત બને છે। તેમજ મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે મંદિરમાં દૂધ અને ફળનું દાન કરવું જોઈએ। આમ કરવાથી બાળકને જૂની બીમારીઓમાંથી રાહત મળે છે। આ સિવાય મિત્રો, પોષ પુત્રદા એકાદશી પર શ્રીહરિ ભગવાનને પીળા ફૂલોથી શણગારજો। તેના કપાળ પર ચંદનનું તિલક લગાવજો। થોડીવાર ઘરના મંદિરમાં બેસીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરજો। આમ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે। આ ઉપરાંત પોષ પુત્રદા એકાદશીના દિવસે સવારે તુલસીની પૂજા કરો અને તેની સેવા કરજો। સાંજે તુલસીની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો। આમ કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે અને દેવી લક્ષ્મીને વિશેષ કૃપા જળવાઈ રહે છે। તેમજ મિત્રો, પોષ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણના મંત્રનો જાપ કરવાથી બાળકોનું સુખ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, હવે આપણે આ પોષ પુત્રદા એકાદશીની વ્રત કથા વિશે જાણીએ। પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહિષ્મતી નામના રાજ્ય અને તેમના રાજા સાથે જોડાયેલી છે। પૌરાણિક કથાઓ અનુસાર મહિષ્મતી નામના રાજ્ય પર મહાજીત નામનો એક રાજા રાજ કરતો હતો। આ રાજાની પાસે વૈભવનો કોઈ પાર ન હતો, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું। શેર માટેની ખોટ હતી, જેના કારણે રાજા પરેશાન રહેતા હતા। રાજા પોતાની પ્રજાનું સારી રીતે પૂરતું ધ્યાન રાખતા હતા। સંતાન ન હોવાના કારણે રાજાને નિરાશા ઘેરવા લાગી। ત્યારે રાજાએ ઋષિ મુનિઓનું શરણું લીધું। રાજાએ એકાદશીનું વ્રત વિશે જાણવા મળ્યું અને ત્યારબાદ રાજાએ વિધિવત એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું અને નિયમથી વ્રતના પારણા કર્યા। થોડો સમય પસાર કર્યા બાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને 9 મહિના બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યો। આથી જ આ પુત્ર ભવિષ્યમાં રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા। તો મિત્રો, આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો। પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયોમાં। ધન્યવાદ।